જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં। આજે હું તમારી સાથે આલુ ટિક્કી છોલે ચાટની રીત લઈને આવી છું। તમે આ રીતે છોલે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે અને જે ટિક્કી બનશે એ એકદમ ક્રિસ્પી બનશે। તો તમે આખો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો આલુ છોલે ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં આપણે છોલે બનાવવા પડશે। તો મેં 1 કપ કાબુલી ચણાને 7 થી 8 કલાક માટે પાણીમાં પલાળી રાખ્યા હતા। હવે પાણીમાંથી પ્રેશર કુકરમાં આપણે આ છોલે ચણાને લઈ લઈશું, એટલે કે કાબુલી ચણાને લઈ લઈશું અને જેટલા કાબુલી ચણા લીધા હતા એનાથી 3 ગણું મેં પાણી લઈ લીધું છે। 1 ટીસ્પૂન મીઠું લીધું છે, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 લવિંગ લઈ લીધા છે અને જે છોલેનો સહેજ કાળાશ પડતો કલર આવે એના માટે મેં 4 નંગ સૂકા આમળા લઈ લીધા છે। તમારી પાસે સૂકા આમળા ના હોય તો તમે ચાની ભૂકીની પોટલી વાળીને લઈ શકો છો। હવે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 7 થી 8 મેં વિસલ લગાવી દીધી હતી। તો 8 વિસલ પછી કાબુલી ચણા એટલે કે છોલે ચણા એકદમ સરસ બફાઈ ગયા છે અને મેં બેકિંગ સોડાનો જરા પણ ઉપયોગ કર્યો નથી, પરંતુ ધીમાથી મીડિયમ ગેસે જ આ ચણાને મેં બાફ્યા છે અને એકદમ સરસ બફાઈ ગયા છે। તો હવે એમાં જે આપણે તમાલપત્ર અને આ સૂકા આમળા એ બધું લીધું હતું એ કાઢી લઈશું, કેમ કે જે ખડા મસાલા લીધા છે એની ફ્લેવર પણ બેસી ગઈ છે અને સૂકા આમળા જે લીધા હતા એનો કલર પણ આવી ગયો છે। હવે 2 ટેબલસ્પૂન જેટલા ચણાને હું આ રીતે હાથથી સહેજ મસળી દઈશ, જેથી જે આપણી ગ્રેવી છે એ થોડી ઘટ્ટ થશે। હવે છોલે ચણાની ગ્રેવી બનાવવા માટે મેં 1 મોટી ડુંગળી લઈ લીધી છે અને 6 થી 7 કળી લસણ લીધી છે અને 3 નંગ મેં ટામેટાં લઈ લીધા છે। હવે એની આપણે સરસ રીતે પેસ્ટ બનાવી દઈશું અને ત્યાર પછી આપણે ગ્રેવી તૈયાર કરી દઈશું। તો ટામેટાં, ડુંગળી અને લસણની મેં સરસ રીતે પેસ્ટ બનાવી દીધી છે। હવે આપણે છોલે વઘારી દઈશું। તો કઢાઈમાં લગભગ 3 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે અને 1 ટેબલસ્પૂન મેં ઘી લઈ લીધું છે, 1 ટીસ્પૂન જેટલું મેં જીરું લઈ લીધું છે અને ચપટી હિંગ ઉમેરી દઈશું। હવે અત્યારે હું ખડા મસાલાનો ઉપયોગ નથી કરવાની, કેમ કે આપણે બાફતી વખતે જ ખડા મસાલાનો ઉપયોગ કરી દીધો છે એટલે એની ફ્લેવર પણ સરસ બેસી ગઈ છે। ટામેટાં, ડુંગળી અને લસણની મેં જે પેસ્ટ બનાવી હતી એ ઉમેરી દીધી છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું અને તેલ છૂટું થાય ત્યાં સુધી ધીમા તાપે આપણે સાંતળવાનું છે અને તમે આ ગ્રેવીને જેટલી સાંતળશો એટલો જ એનો ટેસ્ટ સરસ આવશે। ગ્રેવીને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું અને એકદમ ધીમા તાપે સાંતળવાનું। તો આ રીતે તમે છોલે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે। તમે ભટુરે, પૂરી સાથે પણ આ છોલે ખાઈ શકો છો। તો અત્યારે હું ઢાંકણ ઢાંકી દઈશ અને ધીમા તાપે ગ્રેવીને સાંતળી દઈશ। આપણે રગડા પેટીસ તો બનાવતા જ હોઈએ છીએ, તો આ રીતે છોલે આલુ ટિક્કી પણ બનાવી શકીએ છીએ અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને તો છોલે ભાવતા જ હોય છે। તો હવે ઢાંકણ ઢાંકી અને ગ્રેવીને મેં સાંતળવા માટે મૂકી દીધી છે, વચ્ચે વચ્ચે હલાવી હતી અને 10 થી 12 મિનિટ પછી તમે જોઈ શકો છો ઉપર તેલ આવી ગયું છે, ગ્રેવી સરસ સંતળાઈ ગઈ છે। તો હવે મસાલા કરી દઈશું અને મસાલા સાથે પણ ગ્રેવીને સાંતળીશું। તો 5 ટીસ્પૂન હળદર ઉમેરી દીધી છે અને 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન મેં ગરમ મસાલાનો પાવડર ઉમેરી દીધો છે તથા ગ્રેવીના ભાગનું મીઠું પણ ઉમેરી દીધું છે, કેમ કે છોલેને બાફતી વખતે મેં મીઠું ઉમેર્યું હતું એટલે આપણે ગ્રેવીના ભાગનું જ મીઠું ઉમેરવાનું છે। હવે 4 થી 5 ચમચી જેટલું મેં પાણી ઉમેરી દીધું છે અને બધું જ સરસ રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને ગ્રેવીને તેલ છૂટું થાય ત્યાં સુધી સાંતળીશું। તો બીજી 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને ગ્રેવી સરસ સંતળાઈ ગઈ છે, તમે જોઈ શકો છો તેલ સરસ ઉપર આવી ગયું છે। તો હવે આપણે જે છોલે ચણા બાફીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું અને મેં પાણી સાથે જ ઉમેરી દીધા છે, જે બાફતી વખતે આપણે પાણી લીધું હતું એની સાથે જ ઉમેરી દીધા છે। હવે ધીમા તાપે લગભગ 15 થી 20 મિનિટ હું એને ઉકળવા દઈશ। તો ઢાંકણ ઢાંકી દીધું છે અને 15 થી 20 મિનિટ માટે મેં છોલેને ઉકાળ્યા હતા અને વચ્ચે વચ્ચે મેં હલાવ્યા હતા। તો તમે જોઈ શકો છો એકદમ સરસ છોલે બનીને તૈયાર થઈ ગયા છે। હવે ચપટી મેં સંચર પાવડર ઉમેર્યો છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને થોડીક કસૂરી મેથી હાથથી મસળીને ઉમેરી દીધી છે અને હવે 2 થી 3 મિનિટ માટે આપણે આ છોલેને ઉકળવા દઈશું અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી અને બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું। તો એકદમ ટેસ્ટી
એવા છોલે બનીને તૈયાર થઈ ગયા છે. તો બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું. મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે આ છોલેને સાઈડમાં મૂકી દઈશું. તો તૈયાર છે છોલે ટિક્કી માટે છોલે. હવે આપણે આલુ ટિક્કી બનાવવાની છે. તો એના માટે મેં બટાકા લઈ લીધા છે. 3 નંગ બટાકા મેં બાફી લીધા છે. હવે આપણે એને છીણી લઈશું. બટાકા છીણીને લેવાથી જે પેટીસ બનશે એમાં ટેક્સચર સરસ આવશે, કેમ કે એક પણ ગાંઠો નહીં રહ્યો હોય. તો આ રીતે હું 3 બટાકાને છીણી લઈશ. તો બટાકા છીણાઈ ગયા છે. હવે આપણે એમાં બાઇન્ડિંગ માટે મેં બ્રેડ ક્રમ્સનો ઉપયોગ કર્યો છે. તો અત્યારે મેં અડધો કપ જેટલા બ્રેડ ક્રમ્સ લીધા છે. તમારી પાસે બ્રેડ ક્રમ્સ ના હોય તો તમે ફ્રેશ બ્રેડ લઈ અને એને મિક્સરમાં ક્રશ કરીને લઈ શકો છો. તો એના માટે તમારે 3 નંગ જેટલી બ્રેડ લેવાની. અને તમારી પાસે બ્રેડ પણ ના હોય તો તમે આરા લોટ કે કોર્નફ્લોર લઈ શકો છો. તો એનાથી પણ બાઇન્ડિંગ સરસ આવશે. હવે મેં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે. આમાં બીજા કોઈ જ મસાલા આપણે નથી ઉમેરવાના અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. અને અત્યારે હું પેટીસને ડીપ ફ્રાય કરવાની છું. તમે શેલો ફ્રાય પણ કરી શકો છો. અને હું ડીપ ફ્રાય કરીશ તો પણ એમાં જરા પણ તેલ નથી ભરાયું. એકદમ સરસ પેટીસ બની હતી. તો તમે આ રીતે એક વખત પેટીસ બનાવીને જરૂરથી ટ્રાય કરી જોજો. તો આ રીતે પેટીસ તમે રગડા પેટીસ બનાવતા હોય તો પણ બનાવી શકો છો. હવે આ રીતે મિક્સ કર્યા પછી આપણે એને પેટીસનો શેપ આપી દેવાનો છે. તો આ રીતે તૈયાર થઈ ગયો છે. તો હું હથેળીને આ રીતે સહેજ તેલવાળી કરી દઈશ અને આ રીતે પેટીસનો શેપ આપી દઈશું. તો આ રીતે આપણે પેટીસનો શેપ આપવાનો છે. તમને નાની મોટી જે પ્રમાણે પેટીસ પસંદ હોય એ પ્રમાણે તમે શેપ આપી શકો છો. ઘણી વખત બટાકામાં પાણી ભરાઈ જતું હોય છે. તો આ જે માવો બને છે એ ઢીલો બને છે. તો તમારે કોર્નફ્લોર કે આ બ્રેડ ક્રમ્સનો ઉપયોગ થોડો વધારે કરી લેવાનો. અને આ રીતે સરસ શેપ આપી દીધો છે મેં. તો બધી જ પેટીસ મેં આ રીતે વાળીને તૈયાર કરી દીધી છે. હવે કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે. તો તેલ ગરમ થાય એટલે આપણે એને તળી દઈશું. અને મેં પહેલાં કહ્યું એ પ્રમાણે તમે આને શેલો ફ્રાય પણ કરી શકો છો. અને તમે ઓછા તેલનો ઉપયોગ કરીને પણ એને નોનસ્ટિક તવા પર શેકી શકો છો. તો અત્યારે હું મીડિયમ ગેસે એને તળી રહી છું. શરૂઆતમાં ગેસની ફ્લેમ મેં હાઈ રાખી હતી અને ત્યાર પછી મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર એને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. આ પેટીસ એકદમ સરસ બનશે અને એકદમ ક્રિસ્પી બનશે અને જરા પણ તેલ નથી ભરાતું. તો પલટાવીને આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી પેટીસને તળી દઈશું. તો એકદમ સરસ પેટીસ બની ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવ્યો છે અને જરા પણ તેલ નથી. તો બધી જ પેટીસ મેં આ રીતે તૈયાર કરી દીધી છે. હવે હું તમને બતાવી દઉં કે પેટીસમાં જરા પણ તેલ નથી અને એકદમ ક્રિસ્પી પણ બન્યું છે. તો આવી જ પેટીસ આપણે છોલે ટિક્કી માટે અથવા તો રગડા પેટીસ માટે બનાવવાની હોય છે. તો બધી જ પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી દઈશું. તો આલુ છોલે ટિક્કી સર્વ કરવા માટે મેં એક બાઉલ લઈ લીધો છે અને એમાં મેં 2 પેટીસ ઉમેરી દીધી છે અને ગરમા ગરમ આ રીતે છોલે ઉમેરી દેવાના છે. અને કોઈ પણ ચાટ કે ટિક્કી હોય તો ચટણી વગર અધૂરી ગણાય છે. તો એના માટે મેં થોડી ખજૂર આમલીની ચટણી લીધી છે અને સાથે જ કોથમીરની ગ્રીન ચટણી લઈ લીધી છે. તો આ બંને ચટણીની રેસીપી મેં પહેલાં અપલોડ કરેલી જ છે. તમને મારી ચેનલમાં મળી જશે. લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. થોડી બારીક કાપેલી ડુંગળી ઉમેરી દીધી છે અને તમને આની પર ઝીણી સેવ પસંદ હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. અને છેલ્લે બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે. તો તૈયાર છે આલુ ટિક્કી છોલે ચાટ. તો તમે આ રીતે એક વખત મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. એકદમ સોફ્ટ ટિક્કી બની છે. અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી. અને છોલે પણ એકદમ સરસ બન્યા છે.